તો આ સાથે સમાચારો મળી રહ્યા છે। નકલી ઈડીની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રીએ આમ આદમી પાર્ટી પર કર્યા છે પ્રહાર। ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ આપ નેતા કેજરીવાલ પર પ્રહાર કર્યા છે। તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં આપના નેતાએ જ આ નકલી ઈડીની ટીમ બનાવી છે। ઉલ્લેખનીય છે કે ઘટના સામે આવી હતી જેમાં એક જ્વેલરની દુકાનમાં જે જ્વેલર દુકાનધારક હતા તેમના ઘરમાં એક નકલી ઈડીની ટીમ ત્રાટકી હતી અને તેઓએ દાગીના તેમજ अन्य पैसानी लूंट चलावी हती। जे मामले पोलीसे कार्यवाही हाथ धरता तमाम आरोपीओने झड़पी लीधा हता। त्यारे हवे आ मुद्दे गृह राज्यमंत्रीनी प्रतिक्रिया सामे आवी छे। तेओए आ मुद्दे गुजरातना आपना नेताए ज नकली ईडीनी टीम बनावी होवाना आक्षेप लगाव्या छे। आ अंगे वधु माहिती संवाददाता हितल पारेख आपी रह्या छे। हितल, नकली ईडी मामले गृह राज्यमंत्रीना आप पर प्रहार, जाणवा मांगे छो विगत? जी ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ઈડીની ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એક મોટો કારસો રચવાનો અને રૂપિયા પડાવવાનું આખે ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું હતું। તેમાં કેટલાક ગુનેગારો પકડાયા અને આખરે ગૃહ રાજ્યમંત્રીએ આ સંદર્ભે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે જે પ્રકારે આપના નેતા દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું, એટલે કે ઈડીની ટીમ છે એ આપના નેતા દ્વારા જ બનાવવામાં આવી હતી। સ્વાભાવિક છે કે રાજકીય પક્ષ છે અને રાજકીય રીતે એક ઘા ગૃહ રાજ્યમંત્રીએ આ ઉપર સીધી રીતે કર્યો છે, પણ આ ગંભીર મુદ્દો છે કારણ કે રાજકીય પક્ષના નેતાઓ જ આ પ્રકારે નકલી ઈડીની ટીમ બનાવીને એક રેડનો કારસો કરે અને લોકોને છેતરે એ મોટી ઘટના છે। જી બિલકુલ हितल, आभार। तो गुजरात में आपना नेताए ज नकली ईडीनी टीम बनावी होवानुं ट्वीट कर्युं छे गृह राज्यमंत्री हर्ष संघवीए। उल्लेखनीय है कि थोड़ा दिवस अगाऊ घटना सामे आवी थी राज्यमांथी के ज्यां नकली ईडीनी टीम बनीने एक ज्वेलरना घरमां आ टीम ત્રાટકી હતી અને પૈસા તેમજ ઘરેણા જે છે તેની તપાસ હાથ ધરી હતી અને અહીંથી કોઈ બેનામી વ્યવહારો તો થતા નથી ને તે પ્રકારના આક્ષેપો આ પરિવાર પર લગાવ્યા હતા અને તે જ બાબતે લૂંટ ચલાવવામાં આવી હતી। જો કે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાતા આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી કારણ કે જ્વેલર માલિકને આ અંગે શંકા નીપજી હતી। પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી અને પોલીસે કાર્યવાહી કરતા આ નકલી ઈડીની ટીમ જે છે તેને ઝડપી પાડી હતી। ત્યારે હવે આ મુદ્દો ફરી એકવાર ગુંજ્યો છે અને નકલી ઈડીની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવતા તેઓએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે આપ નેતા કેજરીવાલ જે છે તેમના જ પક્ષમાં આ પ્રકારના લોકો છે કે જેઓ નકલી ઈડીની ટીમ બનીને ત્રાટકે છે અને લોકો સાથે લોકોની લૂંટ ચલાવે છે। तो हवे नकली ईडीनी टीम मामले गृह राज्यमंत्री हर्ष संघवीए आम आदमी पार्टीना नेता केजरीवाल पर प्रहार कर्यो छे अने प्रहार करता ट्वीट कर्युं छे। गुजरातमां आपना नेताओ के जे नकली ईडीनी टीम बनावीने ત્રાટક્યા હતા અને લૂંટ ચલાવી હતી એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે। तो आपने जणावी दीए कि आ मामले कार्यवाहीनो धमधमाट पण चाली रह्यो छे के जे लोको नकली ईडीनी टीम बनीने ज्वेलर्सना घरे ત્રાટક્યા હતા તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી પણ ચાલી રહી છે। પરંતુ હવે આ સમગ્ર મામલાને ટાંકીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને સમગ્ર મામલે દિલ્હીના જે પૂર્વ સીએમ છે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ તેમની પર આક્ષેપ કર્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના आप पर जोरदार प्रहार। केजरीवालना चेलाओनी करतूतना पुरावा मळ्या होवानो पण तेमणे उल्लेख कर्यो छे। कह्युं कि केजरीवालना जे चेलाओ छे तेमना आ जे कारस्थान छे तेमनी जे आ काळी करतूत छे तेना पुरावा मळ्या होवानो पण आ ट्वीटमां उल्लेख करवामां આવ્યો છે। तो हर्ष संघवीए आ समग्र मामलाने लईने नकली जे रेड पाडवामां આવી હતી, नकली ईडीनी टीम बनीने जे रेड पाडी હતી અને જે લૂંટ ચલાવી હતી તેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીએ આક્ષેપ કર્યા છે। तो आ अंगे વધુ વાત કરવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ઈશુદાન ભાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધા જ પ્રહારો કર્યા છે આમ આદમી પાર્ટી પર અને જે આ નકલી ઈડીની ટીમ હતી તે આપનો જ કાર્યકર હોવાનું તેઓએ જણાવ્યું છે। શું કહેશો આ મામલે?
આમ આદમી પાર્ટીનો આ કોઈ કાર્યકર નથી અને હર્ષભાઈને કેવું છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય તો ફાંસીએ ચડાવો ને, નકલી ઈડી પકડાય. પણ હર્ષભાઈને શરમ આવી જોઈએ. ગૃહમંત્રી નકલી ઈડીના ફોટા મૂકે છે કે ઈડીમાં પકડાના છે નકલી. અહીંયા સીએમઓ અધિકારી નકલી પકડાય છે, પીએમઓ અધિકારી નકલી પકડાય, સરકારી કચેરીઓ નકલી પડાય. હર્ષભાઈ સંઘવી કરે છે શું? માત્ર ટ્વીટ જ રમે છે. અને હર્ષ સંઘવી હમણાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપતો હર્ષ સંઘવીનો ફોટો છે, એના ઉપર હર્ષ સંઘવીને જોડો. હું એમને પૂછું, મારો મિત્ર છે અંગત, કે હર્ષભાઈ આ ધંધા શું માંડ્યા છે? ગૃહમંત્રી છો કે તમે એક નમોલી તાલુકા પંચાયતના સભ્યો હોય એવી રીતે તમે ટ્વીટો કરો છો? શરમ આવી જોઈએ. ગૃહમંત્રી જવાબ આપવો જોઈએ કે ઈડી કેમ નકલી પકડાય છે. હું તો એમ કહું છું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તો નથી જ, પણ હોય તો હું એમ કહું છું એને ફાંસીએ ચડાવી દેવું જોઈએ કે ગુજરાતમાં નકલી ઈડી આવતી હોય કે નકલી આઈપીએસ આવતો હોય કે નકલી આઈએસ આવતા હોય કે નકલી કચેરીઓ ચલાવતા હોય તો એ મોટાભાગના ભાજપના જ છે. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો કાર્યકર્તા છે, સી આર પાટીલ છે એના વખાણ કરે છે, હર્ષ સંઘવી અને 6,000 કરોડનું કરી નાખ્યું છે, હજી મળતો નથી. હર્ષ સંઘવી એના ઉપર જવાબ આપે મને. આ ગુજરાતની જનતાને લૂંટવા બેઠા છે. અને હું તો એમ કહું છું કે જે પણ ગુનેગાર હોય એ હર્ષ સંઘવી હોય કે સુદાન ગઢવી હોય એને ફાંસીએ ચડાવી દેવાનું હોય, તાકાત હોય તો. ખાલી ટ્વીટ શું રમો છો? નહીં તો આપો એક દિવસ 24 કલાક ગુજરાતની પોલીસ, હું દેખાડી દઉં કે કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ભાગ્યો છે. બીજે દિવસે અહીંયા જેલમાં હોય ભૂપેન્દ્રસિંહ ઝાલા. તાકાત હોય તો હર્ષ સંઘવી કરી બતાવે. તો ઈશુદાનભાઈ, આપનું કહેવું છે કે જે આક્ષેપ લગાવે છે ગૃહ રાજ્યમંત્રી, એટલે આપનો કોઈ કાર્યકર આમાં સંડોવાયેલો છે જ નહીં? આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જ નથી. જૂનું કદાચ હશે એને છોડી દીધું હશે. આમ આદમી પાર્ટીમાં નથી અત્યારે, મેં ચેક કરાવડાવ્યું. આમ આદમી પાર્ટી સાથે સંડોવાયેલો જ નથી. હર્ષ સંઘવીને હું તો એમ કહું છું કે આમ આદમી પાર્ટી સાથે છે જ નહીં. અને તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને 6,000 કરોડના જે કૌભાંડ કર્યું છે એને એવોર્ડ આપો છો દીર્ઘ દ્રષ્ટા કરીને, એને જવાબ આપો તમે કે ગુજરાતના 6,000 કરોડનું કર્યું એ તમારા આદેશથી કર્યું હતું. તમારી સાથે ફોટો છે એનો. સી આર પાટીલજી એના વખાણ કરે છે, મંત્રી એના ઓફિસમાં ઉદઘાટન કરે છે, એના ટ્રસ્ટીમાં મંત્રીના દીકરાઓ છે. હર્ષ સંઘવી જવાબ આપે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઈશુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કચ્છના રાધિકા જ્વેલર્સની જે માલિક છે તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તે દરોડા ઈડીની નકલી ઈડીની ટીમ દ્વારા પાડવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.